હલો. લાઈવ લાઈવ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આપ ક્યાં ગામથી છો? એટલે મારું વતન તો દ્વારકા જ છે. હા. અત્યારે જામનગર છું. જામનગર છો. અને મારા ભાણેજને 3 વર્ષ પહેલા ભાણેજની ઉંમર કવડી? ભાણેજની ઉંમર અત્યારે 35 વર્ષની છે. હા હા. એ 32 વર્ષનો હતો ત્યારે એને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. બ્રેન સ્ટ્રોક. અને ચાલુ બાઇક ઉપર જતો હતો અને બ્રેન સ્ટ્રોક આવ્યો. એમાં એ પડી ગયો. બરોબર. તો જમણું અંગ ખોટું થઈ ગયું. હા હા. પછી ત્યાં ઉના પાસે હતો એ જ્યાં બનાવ બન્યો ત્યારે. તો ઉના. ઉનાના ડોક્ટરને ખ્યાલ ના આવ્યો કે આને બ્રેન સ્ટ્રોક આવ્યો છે. બરોબર. એમાં એને ટ્રીટમેન્ટ મળી નહીં. 28 કલાક પછી જામનગર આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે આને બ્રેન સ્ટ્રોક આવ્યો છે. ત્યારે એ કોમામાં આવી ગયો હતો. કોમામાં વયો ગયો. પછી ઘણી બધી દવા કરી, કોમામાંથી બહાર આવી ગયો. પણ એની યાદ શક્તિ નથી, બોલવામાં તકલીફ હતી, બધી તકલીફ હતી. પછી તમારી દવા ચાલુ કરી અમૃત પુષ્પ. બરોબર. અને આ 6ઠી કે 7મી બોટલ છે. 7મી બોટલ છે આ. પહેલી બોટલમાં પરિસ્થિતિ. પેલી બોટલમાં તો એને પોતાનું નામે નતું ખબર ત્યારે. બરોબર. આપણે પૂછીએ તારું નામ શું, તો એને યાદ કરવું પડતું હતું. ખ્યાલ હતો, બરોબર. પણ નામ યાદ કરવું પડતું. પછી પેલી બોટલ પૂરી થઈ ગઈ, એમાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ દેખાડું. અને આપની સાથે વાત કરી તો આપણે કીધું કે ભાઈ આને કમ્પ્લીટ સારું થઈ જાય ત્યાં સુધી ભલે વર્ષ ચાલુ રાખવી પડે, 2 વર્ષ ચાલુ રાખવી પડે. બરોબર. પણ આ તો એક ચમત્કાર જ છે એમ. પછી બીજી બોટલથી ડે બાય ડે ઘણો બધો સુધારો થતો આવ્યો. અને અત્યારે આ 7મી બોટલ છે. 6 બોટલ પૂરી થઈ છે. અત્યારે એ નાની પ્રોવિઝન સ્ટોરની દુકાન પર ચલાવવા માંડ્યો છે. ગ્રાહકને સમજાવે, રૂપિયા પાછા આપે, જે વસ્તુ માગે એ આપે. એ બધી એની ટૂંકમાં એટલો બધો સુધારો થઈ ગયો છે કે રકમ શું લેવી ને શું દેવી. આમાં તો બસ ભગવાનનું નામ લેવાનું, દિનેશભાઈ આશીર્વાદ લેવાના. એ રકમ દુકાનમાં શું લેવી ને શું દેવી, હા એ બાબતમાં એને દુકાનમાં એને પહેલા ખબર ના પડતી. ધારો કે 100ની નોટ આપી હોય ને કોઈ 10ની વસ્તુ લઈ જાય તો એને ખ્યાલ ના આવતો કેટલા રૂપિયા પાછા આપવાના. બરોબર. પણ હવે એટલું ઇમ્પ્રુવમેન્ટ થઈ ગયું કે હવે બાકી દુકાનનો બધો વહીવટ સંભાળી લે. સાંજે દુકાન બંધ કરે ત્યારે બધા હિસાબ કરીને રૂપિયા લઈ લે, કેટલાનો વેપાર થયો એને ખ્યાલ આવી જાય. જબરજસ્ત સુધારો કહેવાય. બહુ સુધારો. હજી એને છે જમણા હાથની અંદર ઇફેક્ટ છે. હા. પણ એટલી બધી ઇફેક્ટ નહીં. જમણો હાથ હજી કામ નથી કરતો એને. એનું એક પર્વતરાયનું તેલ લઈ ગયા છે. પર્વતરાયના પાનનું તેલ. હા ના એ કરીએ છીએ. એ તેલનું પાલિશ કરાવજો. એ કરીએ જ છીએ માલિશ. આ તો એમ સમજો ને કે એક વ્યક્તિને 90% સુધારો થયો. સુધારો થઈ ગયો. કે દુકાનમાં બેસી જાય છે, કોમામાં વયા જાય, બ્રેન સ્ટ્રોક આવી જાય, 28 કલાક સુધી પછી કોમામાં આવી જાય ને પછી કોમામાંથી બહાર આવે અને ત્યાર પછી આ વેપાર કરે. છેલ્લે કઈ ના 6 મહિનાથી જે સુધારો જે આપણને દેખાણો છે ને, ખરેખર સુધારો દેખાણો એ આ 6 મહિનાથી છે. 6 મહિને 6 મહિનાની અંદર એને બહુ જબરજસ્ત સુધારો છે. 2.5 વર્ષમાં સુધારો નતો આવ્યો, 6 મહિનામાં આવ્યો. 2.5 વર્ષમાં જે વિલાયતી ટ્રીટમેન્ટ હતી એનાથી સુધારો ના આવ્યો. એ અમૃત પુષ્પથી 2.5 વર્ષ પછી 6 મહિનામાં તમને રિઝલ્ટ પડી ગયું. હા. અને અત્યારે તો એને પોતાને ખ્યાલ છે કે આ દવા પૂરી થઈ ગઈ તો મને કે મામા તમે દ્વારકા જાવ તો દવા લેતા આવજો. આટલું એટલે જબરજસ્ત જ્ઞાન તંતુ બધું કામ કરતા થઈ ગયા, વેપાર કરતો થઈ ગયો. પરેજી પાડવી આપણે એને લિસ્ટ આપી દીધું છે. બરોબર. અને ગમે તો એને તમે માવાની મીઠાઈ કે આપો તો પહેલેથી ના જ પાડી દે કે ના દિનેશભાઈ ના પાડી કે દૂધની બનાવટ નહીં. એટલી બધી જબરજસ્ત પરેજી પાડે છે. સારો માણસ, સાજો માણસ હોય ને આ પરેજી ના પાડી શકે. ના પાડી. બ્રેન સ્ટ્રોક વાળો પાડે છે. અને વેપાર કરતો થઈ ગયો. એકાઉન્ટ આવડે છે, પૈસા પણ લેતા આવડે ને પૈસા કેટલા પાછા દેવા એ આવડે છે. બધું કમ્પ્લીટ. ભલે હજી બીજી બોટલ તમે લઈ જાઓ, 10 બોટલ લઈ જાઓ. આપણે 10% ખામી છે ને જે હાથની, એને બી પેરાલિસિસ ને કારણે એ જે તેલ છે ને પર્વતરાયના પત્તાનું, એ તેલનું માલિશ કરાવજો. જ્યાં સુધી તકલીફ છે એટલામાં જ કરે ને. એટલામાં જ જ્યાં હાથ તકલીફ છે ને એ હાથ ઉપર માલિશ કરાવજો. મુઠ્ઠી છે ને જકડાયેલી છે એટલે એની ઉપર થોડોક શેક કરવો પડે. ગરમ પાણીની કોથળી બનાવી, જેમ કે આજે હું પોતે શેક કરું છું. અત્યારે હું પોતે શેક કરું, મારા સાયું ખાઈ જાય ગયા. અત્યારે ઓકે થયો છું 75%. હું એટલે તમે શેક ચાલુ રખાવજો. આચો શેક, બહુ નહીં. જો બહુ તપતું હોય ને તો આવું રીતે નેપીન કે મૂકી દેવા. ઇલેક્ટ્રિક કોથળી આવે છે તો ભલે જે ચાર્જ થાય હું દઈ દીધું, મારે જોઈએ છે. આ છે ને આ ગેસ ઉપર જાઉં ધુમાડા લેવા ને મારે આંખની તકલીફ, અમૃત પુષ્પ બનાવવાથી આંખની તકલીફ થઈ ગઈ. ટપોડિયા પડદા પાછળ થઈ ગયા ને કારણે મારી 95% આંખ ફેલ થઈ ગઈ હતી. અત્યારે 70% આંખ ઓકે થઈ મારી. હા 70%. અત્યારે બધું દેખાય નહીં તો દેખાતું નતું. દાળ ભાત શાક રોટલી મને જમવામાં નતા અમૃતતા.
પણ આપણે પોતે જાણીએ ને એમને તુલસીભાઈ પટેલ ખીજડીયા છે, હા બિલકુલ. એમના જે ડ્રોપ છે ને એ ડ્રોપ પીવાના ડ્રોપ આંખના ડ્રોપ અને મારા પીવાના ડ્રોપથી મારી પોતાની આજે આંખ વિઝન પાછું જેવું હતું એવું 70% થઈ ગયું છે. મારી જેમ એક ભાઈ આંધળા થઈ ગયા હતા સાવ, એ મોટા ચિલોડા શિવપુરા કંપામાં દેખતા થઈ ગયા છે. એ મેં વિડીયો મૂક્યો છે. દ્વારકાના એક ભાઈ છે એ દેખતા થઈ ગયા છે, એની આંખ વહી ગઈ હતી, એ દેખતા થઈ ગયા. ગમે તેને સજેસ્ટ કરી શકીએ. આંખમાં ફાયદો કરે છે એનું કહે છે. અમૃત પુષ્પ એવી વસ્તુ છે કે એ વસ્તુ જ્યાં ડેમેજ હોય ને ત્યાં એ અવયવ પહોંચી જાય. ત્યાં પહોંચ્યું નથી ને એ નુકસાન જે થયું હોય ને અવયવને, પછી કિડની હોય કે હાર્ટ હોય કે આપણી પેનક્રિયાસ હોય, એ એનો કચરો બહાર કાઢીને એક વખત ઓકે કરી નાખે છે. બાકી જીવ આયુષ્યનો ઉપચાર છે. જો લખેલું હોય ડેથ તો એ તો સમય થવાનું જ છે. એ જ મેં મારી બાની પિક્ચર બનાવી કે મારી બાની કિડની બગાડ નાખી હતી ડૉક્ટરોએ, મેડિકલ સાયન્સે મેં હમી કરી નાખી. 3.5 વર્ષ મારી બાજી મારી ભેગા. અને એમાં મારો વિડીયો લાઈવ કરેલો છે. એમાં આખું છે કે મારી બાના શ્વાસોશ્વાસ જ્યાં સુધી હશે ત્યાં સુધી મારી હારે રહેવાના જ છે. ચાહે હું એને વિલાયતી ટ્રીટમેન્ટ આપું કે ચાહે હું દાદીમાના દેશી વૈદાની ટ્રીટમેન્ટ આપું, પણ એ મૃત્યુ છે ને એનો શ્વાસ પૂરો થાય ત્યારે જાય. વસ્તુસ્થિતિ છે પીડાવું ન પડે. અમૃત પુષ્પ લેવાથી પીડાવું ન પડે. બધી જાતની તાજગી આવી જાય, એનર્જી આવી જાય, બ્રેનના કચરા નીકળી જાય. નહીં તો આ તમારો કેસ તો એટલો બધો ડેન્જર કહેવાય. ક્લોટિંગ જ અને ડોક્ટરે તો આ ક્લોટિંગ જ થયેલું છે. હા, અને આ ક્લોટિંગની ટ્રીટમેન્ટ અહીંયા થઈ શકે નહીં, અને ક્લોટિંગની ટ્રીટમેન્ટ કરીએ ને અહીંયા જ કોમામાં વહી જાય. હા, એવું બની શકે. એવું બની એને શું છે કે એ પોતે ઘણા વર્ષ સુધી એને ચેઇન સ્મોકર, કેટલી બધી સિગરેટો, કારણ કે એનું કોમ્પ્યુટરનું કામ, સોફ્ટવેરનું કામ હતું એ, અને સતત બેઠો કામ કરી રાખે, સિગરેટ પીધે રાખે, અને ખાવાનું બધું અનિયમિત, ઉજાગરા રાતના કરવાના. કામ કરતો હોય તો એ 3-4 વાગ્યા સુધી આખી રાત કામ કરે અને સિગરેટ પીધે રાખે. આ બધું ભેગું થયું ને એમાં એને ક્લોટિંગ થઈ ગયું. એટલે એવું છે. એવું થયું. સરસ સરસ. પણ ઘણું બધું સારું થઈ ગયું છે. ના ના, દ્વારકાધીશની કૃપા, આશીર્વાદ દ્વારકાધીશના. હું તો નિમિત્ત બન્યો છું. બાકી મારી એક વકીલ તરીકે હેસિયત ને તાકાત શું કે અમૃત પુષ્પ જેવી ચીજ બનાવીને દુનિયા લાવ કરે. એ તો ભગવાન દ્વારકાધીશની મારી ઉપર કૃપા છે. બાકી હું તો નિમિત્ત માણસ છું. સમજા લઈ જાઓ. હજી ચાલુ જ રાખજો. આપણે 10% છે ને એ કાઢી નાખવું. લખવા બકવા બધાને મીંડા નીકળવા. હમણાં તો પાર્કિન્સન મીંડા સમાતા આવા. પણ તમારો જે કેસ છે ને બહુ ભયંકર ગંભીર. એક્સિડન્ટ થઈ જાય 28 કલાક. ભયંકર ખરાબ પોઝિશન હતી અને એ સમજી શકતો નતો કઈ. હું શું કરું મોબાઈલ કરું તો એ ખબર ન પડે. મોબાઈલ કહેવાય કે કેમ એ મેં કીધું આ શું કરું તો એ કહી ના શકે કે આ મોબાઈલ છે. આજે એ વેપાર કરતો થઈ ગયો એટલે ગજબ કહેવાય એમ. અને આપણે પણ એક અખતરો જ કર્યો હતો દિનેશભાઈ, તમે એમ વાત કરી હતી કે ભાઈ આપણે ટ્રાય કરીએ. મેં તમને કીધું શક્યતા નથી. શક્યતા ન હતી. અને પછી તમે વાત કરી જો હાર્ટના બ્લોકેજીસ દૂર કરી નાખતો તો આ કામ એ જ છે. આની નાની નસો છે એના બ્લોકેજીસ દૂર. હા, બ્લોકેજીસ દૂર કરી નાખે. બ્રેનમાંથી બ્લોકેજ નીકળી ગયા, વાયુ નીકળી ગયો, કચરો નીકળી ગયો, એટલે દર્દી ઓકે થઈ ગયો. બધું એને જ્ઞાન તંતુ ચાલુ થઈ ગયા, ધંધો રોજગાર કરતો થઈ ગયો, બધું બુદ્ધિ આવી ગઈ, કમ્પ્લીટ ઓકે થઈ ગયો. જે માત્ર દુખાવો કે પેરાલિસિસના કારણે જે છે ને એ પછી 10-20% તમારા હાથનો એ તેલનું માલિશ કરવાની એની ઉપર છે ને ચેક કરજો. એટલે હજી એમાં એ નાયું કરી રાખજો. ચાલુ રાખજો. આ તો હોળીનો દિવસ રાખ્યો તો પછી આજે અહીંયા આવતો રહ્યો રહેવા. ત્યાંય હવે હમણાં અઠવાડિયું. ભલે જય દ્વારકાધીશ.